મિત્રો, આજે આપણે વાત કરવી છે એ ડીમેટ પોર્ટેબિલિટીની વાત કરવી છે. ઘણા સમયથી લોકોની એવી માંગ છે કે ડીમેટમાં પોર્ટેબિલિટી મળવી જોઈએ. જેમ કે મોબાઈલમાં પોર્ટેબિલિટી અવેલેબલ છે, કોઈપણને પોતાના વેન્ડર ચેન્જ કરવા હોય તો કરી શકે છે. એવી વ્યવસ્થા ડીમેટમાં નથી અત્યારે. અને તમે સપોઝ કોઈ પણ એક બ્રોકરની એક શહેરમાં એકાઉન્ટ ખોલ્યું અને એ પછી તમારે બીજા શહેરમાં પોર્ટેબલ કરવું હોય કે બીજા બ્રોકરને ત્યાં પોર્ટેબિલિટી કરવી હોય તો એ શક્યતા અત્યારે શેર બજારમાં નથી. પરંતુ એના ઘણા બધા રસ્તા છે જેના વિશે આપણે આજે વાત કરશું. દાખલા તરીકે તમે કોઈ પણ એક શહેરમાં બિઝનેસ કરો છો કે જોબ કરો છો કે કોઈ પણ જગ્યાએ સ્થાયી છો અને ત્યાં કોઈ પણ એક ટ્રેડિશનલ બ્રોકરને ત્યાં કે કોઈ પણ એક બ્રોકરને ત્યાં તમારું ડીમેટ એકાઉન્ટ છે, ટ્રેડિંગ એકાઉન્ટ છે, પણ કોઈ પણ કારણસર તમારી ટ્રાન્સફર થઈ કે તમે બીજે બિઝનેસ કરવા ગયા કે અન્ય રાજ્યોમાં ગયા તો આ બ્રોકરને ત્યાં તમારો જે કંઈ પણ સ્ટોક અત્યારે છે, હાલમાં તમારું ટ્રેડિંગ ચાલુ છે, ડીમેટમાં સ્ટોક પડ્યો છે, શેર પડ્યા છે, મ્યુચ્યુઅલ ફંડ છે, તો આ શેરો કે મ્યુચ્યુઅલ ફંડને બીજી જગ્યાએ લઈ જવા માટે ઘણી બધી વખત લોકો ઇન્વેસ્ટર્સ શેરોને મ્યુચ્યુઅલ ફંડને વેચી નાખતા હોય, રિડમ કરતા હોય છે. કેમ કે જે બ્રોકર આ રાજ્યોમાં વધારે મજબૂત હોય એવું બને કે બીજા રાજ્યોમાં ત્યાં એ બ્રોકરની અવેલેબિલિટી ન હોય, પ્રેઝન્સ ન હોય, પાન ઇન્ડિયા પ્રેઝન્સ ન હોય આ બ્રોકરની, તો એને બીજી જગ્યાએ એકાઉન્ટ ખોલાવવું પડે છે અને ત્યાર પછી ટ્રેડિંગ ડીમેટ શરૂ થાય છે અને ત્યાર પછી એ પોતે બિઝનેસ કરતો થાય છે શેર બજારનો. આવી પરિસ્થિતિમાં એક સોલ્યુશન છે જે હું તમને જણાવવા માગું છું કે માની લ્યો કે તમે કોઈ પણ એક શહેરમાં ટ્રેડિંગ એકાઉન્ટ છે, ડીમેટ છે ને ત્યાં બિઝનેસ કરો છો અને તમારું હોલ્ડિંગ છે, પરંતુ તમારે બીજા બ્રોકરને ત્યાં એકાઉન્ટ ખોલવાની જરૂરિયાત ઊભી થઈ છે કારણ કે તમે બીજા શહેરમાં સ્થાયી થાવ છો, ભણવા જાઓ છો, બિઝનેસ કરવા જાઓ છો. ઘણા બધા કિસ્સામાં કોઈ બિઝનેસ મેન છે એ બીજા રાજ્યોમાં બિઝનેસ કરવા જાય કે કોઈ છોકરો છે એ ભણવા જાય, છોકરી ભણવા જાય, અથવા તો છોકરીના મેરેજ થઈને બીજે સ્થાયી થવા જાય, ત્યારે આવા કિસ્સામાં જે ડીમેટ એકાઉન્ટ છે તે નવી જગ્યાએ એકાઉન્ટ ઓપન કરાવી અને ક્લાયન્ટ માસ્ટર એનું મેળવી અને જે તે જૂના બ્રોકરને ક્લાયન્ટ માસ્ટર આપવાથી શેરો ફ્રીમાં ટ્રાન્સફર થઈ જાય છે. એટલે કે શેરો વેચવાની જરૂરિયાત રહેતી નથી અને એ જે શેરો વેચવાની નુકસાની કે લોંગ ટર્મ શોર્ટ ટર્મ કેપિટલના જે બેનિફિટ છે એ મેળવવાની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે આવા કિસ્સામાં ફક્ત ને ફક્ત નવા કોઈ પણ બ્રોકરની આ ડીમેટ એકાઉન્ટ ખોલાવી લેવાનું રહેશે અને ત્યાર પછી એનું ક્લાયન્ટ માસ્ટર લઈને તમારા જૂના બ્રોકરને આપવાથી શેરો ફ્રીમાં ટ્રાન્સફર થઈ જાય છે. અને આવી વાતની ઘણા લોકોને ઇન્વેસ્ટર્સને ખ્યાલ નથી હોતો, એટલે આ વાત કરવાનું અત્યારે યોગ્ય લાગે છે કે ડીમેટ એકાઉન્ટ જૂની જગ્યાએ બંધ કરવા કરતાં ત્યાં પહેલાં નવું એકાઉન્ટ ખોલી ક્લોઝર લઈ અને જૂના બ્રોકરને આપવાથી તમારે ચાર્જ નહીં લાગે. એક બીજું, આવનારા સમયમાં અમારા ઘણા બધા વિડીયો આવી રહ્યા છે જે આઈપીઓની સ્ટ્રેટેજી છે કે ટ્રેડિંગ સ્ટ્રેટેજીને લઈને છે કે ગોલ્ડ સિલ્વરને લઈને છે કે આવા બધા વિડીયોઝ આવતા વીકમાં આવવાના છે. અમારા વિડીયોઝ જોતા રહેજો, શેર કરજો, લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.